બક્સરા શહેરમાં બાળ કેળવણી મંદિરના પૂર્વ પ્રમુખ અને સંસ્થા પરિવારના સાચા રાહબર સ્વ લીલાબેન શાહની ચોથી પુણ્યતિથિ નિમિત્તે ભાવવંદના કરવામાં આવી। અમરેલીના બક્સરા શહેરમાં આવેલ બાળ કેળવણી મંદિર ખાતે બાળ કેળવણી મંદિરના પૂર્વ પ્રમુખ અને સંસ્થા પરિવારના સાચા રાહબર સ્વ લીલાબેન હિંમતભાઈ શાહની ચોથી પુણ્યતિથિ નિમિત્તે એક ભાવવંદના કાર્યક્રમનું આયોજન કરાયું, જેમાં લીલાબેન શાહના સાથેના સંસ્મરણોની વાગડી એ પરમ આત્માને આપણે સૌ સાથે મળી ભાવવંદના કરવામાં આવી। લીલાબેનના દીકરા ચેતનભાઈ અને તેમના દીકરી જયશ્રીબેન ખાસ હાજર રહેવાના છે। આ અવસર પર વડીલ મુરબ્બી શ્રી તવાડી સાહેબ દ્વારા ન સાંભળેલ એવી મજાની સ્મરણ યાત્રાને યાદ કરી તેમના પરમ આત્માને શાંતિ મળે તેવી ભાવવંદના કરાઈ। બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા। બાળ કેળવણી મંદિરના ટ્રસ્ટી દેવચંદભાઈ સાવલિયાએ જણાવ્યું। બ્યુરો રિપોર્ટ અશોક મણવર, અમરેલી। તો એણે પણ બધા સાથે મને આવકાર આપ્યો, યાદ કર્યો, એનો પણ હું આભારી છું। બીજી વાત એ છે કે બગસરાની ધરતી બગદાલની જેમ ધરતી છે, એ જ રીતે આ ધરતી એ લાલચંદ કાકાની છે, એમના ભત્રીજા લાલની છે, રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી છે, કુતુબ આઝાદની છે, એમ ઘણા મહાનુભાવોની આ ધરતી છે। અને આ ધરતીને 1931થી માંડીને અત્યાર સુધી સાહેબનું એક સ્વપ્ન પણ એ હતું, પણ મને લાગે છે કે હવે અમારા પ્રમુખશ્રીએ આ બાબતમાં વિચારી અને સારા સંસ્થાનો શતાબ્દી વર્ષ જ્યારે ઉજવાય ત્યારે આ સાહેબનો પણ આપણે જે ઈચ્છા હતી કે આટલું બધું સર્જનીય આ આપણે ખ્યાલ નથી। આ એક હેરિટેજ સંસ્થા છે। હેરિટેજ કોઈ પણ સંસ્થા 93 વર્ષ ટકે જ મહત્વ છે। 93 વર્ષ ને ઈશ્વરની કૃપાથી આજ સુધી કોઈ પ્રોબ્લેમ પણ નથી થયો। એ મને લાગે છે કે આ લાલચંદ કાકાનું, લીલાબાનું, શામજી કાકાનું બધાનું એ તપ છે। અમે એને તપોભૂમિ કહીએ છીએ, આને તપોભૂમિ કહીએ છીએ અને એમ કહીએ છીએ કે આપણે બધા સાધના કરી રહ્યા છીએ। આ એક તપોભૂમિમાં આજે લીલાબાની આપણે સમય સંજોગ પ્રમાણે રવિવાર કાલે બધાને અનુકૂળ ન આવે એ દ્રષ્ટિથી આજે એની આગલી પૂર્વ દિને આપણે બધા ભેગા થયા છીએ અને એ પણ સરસ મજાના વિચારો સાંભળીએ, જાણીએ, એમાંથી પ્રેરણા લઈએ એવું જ આપણે એક નાનકડું આયોજન કર્યું છે। અને એમાં તમે ઓલરેડી જેટલા લોકો અહીંયા બધા આવી ગયા છો તેનું ખૂબ ખૂબ અભિવાદન અને સ્વાગત છે કે સંસ્થા તરફથી, દેવચંદભાઈ તરફથી કોઈ પણ જ્યારે કોઈ પણ મેસેજ જાય તો એનો બહુ સુંદર પ્રતિસાદ મળતો હોય છે અને એનો ખરેખર આપણને બધાને ખૂબ આનંદ છે, અમને ખાસ આનંદ છે।